જામનગરના ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં ચાલી રહેલા ગેરકાયદે ખનીજ ખનનનો મામલો હવે વધુ ઉગ્ર બન્યો છે। આ ગેરકાયદે પ્રવૃત્તિ સામે ખાણ ખનીજ કચેરી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। તંત્રની ઉદાસીનતાથી નારાજ થઈ અને એક અરજદાર આજે અર્ધનગ્ન હાલતમાં સીધો જ ખાણ ખનીજ કચેરીએ વિરોધ પ્રદર્શન કરવા માટે પહોંચી ગયો હતો। પીડિત અરજદારે આક્ષેપ કર્યો છે કે ગેરકાયદે ખનન માફિયાઓ સામે અવાજ ઉઠાવવા બદલ તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે। ખાણ ખનીજ વિભાગની કચેરીએ આ અનોખા અર્ધનગ્ન વિરોધના પગલે સરકારી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। અધિકારીઓ એમ કહે છે કે સાહેબ હાજરમાં નથી, અમે કોઈ આવી છતાંય તમે અહીંયા પહોંચો એટલે અમે તમને ફોન કરી એટલે તમે આવી જાજો, સ્થળ ઉપર બતાવશો ને? મેં કીધું હા। માંગ સાહેબ આજી લગી મેં 4-5 મહિનાથી અરજી દઉં છું, એનું કોઈ નિવારણ હજી આદિ સુધી આવ્યું નથી। બધી જગ્યાએ મેં અરજીઓ આપી, ટીડીઓ સાહેબ, મામલતદાર, ખાણ ખનીજ, જિંદગીની સલામતી મારી નથી સાહેબ।